મમ્મી છે ને ઉપડ્યું ખેતરમાં લાંબો છે ને ત્યાં કેરિયા પડવા કે આજે એક સ્પેશિયલ મેં બનાવ્યું. સ્પેશિયલમાં બનાવ્યું છે કેમ ટંગ થયું તું આપણે આઈ લાવતો તો કેમ ટંગ થયું પછી હું કેમ કર્યું ઓહો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને જો 7:30 થઈ ગયા ને આગળ છીવ ઉઠી ને બાયણે નીકળી આજ છે ને સુરજ દાદા તો દેખાણા નથી ટાણી છે વાદરા જેવું છે ઢાકલું છે બરાબર છે કાકા ઈ કાકા છે ને જાય છે દૂધ લેવા આવે અમારે ગાય હાંજે નથી પી ને અટાણી નથી પી એટલે અમારે ગાય છે ને બેટાણા દોવા દેતી હોય ને એમાં ભેરીથી વહી જાય 6 મહિના થયા વ્યાણી એને ભેરીથી પછી વહી જાય તે હવે દોવા નથી દીધું એટલે શિવન ચા દૂધ પીવું જો ને કાકા જઈશ દૂધ લેવા આખડી ભાઈ આવે ને દૂધ લઈને તો ચા કરી નાખું ને ફર્યું વરાઈ ગયું છે ઢગલિયું ભરવાની જ બાકી છે કદાચ મમ્મી વાટી ગયા હું અહીં ટાઈમ લેસ મૂકીને ડાયરેક્ટ ફર્યું વાર નાખ્યું ઢગલિયું બાકી છે હજી ભરવાની બરાબર એટલે હવે સાહેવાળા આવે છે ને એને કાલે એકટાણાનું મેરવું હતું એ થોડી દઈને સમજાવીને કહી દે હું કે હવે સાહેબ થાય નહીં બરાબર બરાબર તને કેરીયું ખાઈને કેવી નિંદ્રા પાસિટિંગ થઈ જો પાસિટિંગ થઈ કેમ થઈ કેમ હાઈલા જતા તો થાય આમ હા ક્યાં જાવ એ તો કાકા દૂધ લેવા ગયા આખડે હશે દૂધ લેવા આય ગામમાં હાલો તમારે છે ને કેટલી આવી ગઈ દૂધની બરોબર હું જાઉં કેટલી સારું હા કાવ કરું બીજું ન ઉભે તો તો મમ્મી મને તો એમ થાય કે બે ટાણા ઉગતું હોય ઢોર નહીં ભેરુંથી વયું જાય તેટલું દૂધ કેમ જીરવી હકતું હોય છે હા એ પછી બારી જાય એ બે અટાણ પ્રાહો છે છતાં એની વાસળી નહીં નો થાવ હા એને તુલસી થવા ને તો તુલસી પાટું મારે તુલસી આઘા પાછી થાય છે મેળ આવ્યો નહીં કે હવે પૂરું દર વખતે એમ જ થાય દર વખતે એમ જ નકર એક ટાણું મહિનો કે હજી કાઢી જાય ને તો આપણે એમ થાય કે જી હા વાંધો ન આવે નથી પરવા એમ જ કરી દીધું હા એમ જ કરે છે વ્યાણી એને 6 મહિના થયા વ્યાણી એને 6 મહિના થયા હાલો દીકુ હાલું જાઉં હો જાઉં ના ચા બનાવ જાઉં કાનોભાઈ ને પપ્પા ને આવ્યા ઓલા કાનોભાઈ આવ્યા છે નથી પપ્પા ને ભાવેશભાઈ ને કાનોભાઈ ને હમણાં બધા ઉભા છે નક્કી કરે છે અમારે છે ને માંડવી વાવવાની છે તમને એ નથી ખબર કે અમારે કપાસ વાવવું કે માંડવી અમે છે ને 2 વર્ષથી કપાસ વાવતા પણ આ વખતે છે ને અમારે માંડવી વાવવાની છે ને વાવવાની માંડવી જ છે પણ કઈ વાવવી ને એ નક્કી કરે છે તો મેન મમ્મી એને છે ને ખાઈ લીધું ચા ને રોટલી ને ભાવેશભાઈ ને સીવું બે છે ને ઘરમાં ખાઈ છે પંખાઠ ચણા ને એના બાફીને અમારા પપ્પા છે ને નીકળી ગયા ગામડે આટો મારવા ઊભી રહેજો ઊભી થઈ ગઈ રોટલી ખાવામાં તો બેઠી હતી ને ઊભી થઈ ગઈ જોઈને પ્રાહો હશે પણ ધોવા નથી દેવું તુલસી હે તુલસી તારે આજ કઈ મેળ ના આવ્યો ને હે મેળ ના આવ્યો ને આજ તારે એ તુલસી બે દી તો તને હામ પડશે ધાવવાનું હે હાંજે પપ્પા ગાય બદલાવતા હતા તુલસીને પેલા અંદર બાંધી દીધી પછી જરીક ગાય ઉમળી ધોડીને ગઈ ને તો તુલસી દોવાનું ટાણું થઈ ગયું હતું ભા ભાઈ કે તાતા પૂરું હાંજથી જ બેક માકોલીએ માર લીધા પૂરું હવારે અમને એમ કે ઊભી રહે તો હવારે કે નહીં કે હવે પૂરું વાસળી આને તુલસીને એકવાર મોઢું નાખવા દીધું હતું પછી પૂરું પાટું મારી દીધી એટલે પૂરું ગાયને પાટું કઈ તો હું તો પેલા સીધું પાણી જ નાખું સીધું આસન ના ન ભાંગી નાખે હાથે તો મને ખબર પડી જાય કે આ પાટું મારે એટલે પાણી છાંટી લો પાણી છાંટું તો જ પાટું મારે હે પછી અડવા ન દે પછી ન અડવાય આપણે ખબર ટૂંકમાં પડી જાય કે હવે આ દોવા હા બાકી આમ ના ફંદા કરે આમ નથી ફંદા નહીં ને જે ન ધોવા દેવું હોય ને તો અહીંયા પછી ફંદારી થાય એટલે પેલી ગામાં જ ખબર પડી જાય હા
ઈ એક દીમાં જ કરે. એક જ દીમાં ખબર પડી જાય પડી જાય. ઈ કે તમે નેવરા ને હું નેવરી પછી એકટાણું ન દોવા દે. પૂરું નેવરા કરી દીધા એને. હવે હમણાં જ્યાં સુધી હવે ગાય નહીં દોવા દઈ ત્યાં સુધી હવે સાહીનું ને પછી આપણે ઓલું ટૂંકમાં ઘરમાં મેરવી થોડુંક ને થોડી કોઈ આથરવાય એ કરવાની. આ સેતી ગોરીમાં આપણે મોટરેથી સાહ કરીએ ને બે ટાણા ગાય દોવાની ને હવે ઈ કામ એટલું હવે જ્યાં સુધી નહીં દોવા દઈ ત્યાં સુધી ઓછું રહે. ઓલું છે ગોરીમાં સાહ કરવાની હોય તો કામ વધી જાય. હા સેતી બે ત્રણ જણા સાહેમાં બિચારા હસવાય હા હેરાન થઈ જાય. ગાગર ભરી જાય તો પછી એને ફાવે નહીં. અમે 20 રૂપિયામાં ગાગર ભર દે. 18 રૂપિયાની કોથરી ખાલી સાહની આવે. ઘણા આમાં પૂછતા એ સાહની વાત આવે ને એટલે કિરણબેન એક સાહ કેમ આપો, પણ આજ વાત નહીં કરી કહું. અમે છે ને 20 રૂપિયાની ગાગર ભર દઈએ. ગાગર 18 સાહ ન આવે, 18 રૂપિયાની સાહની કોથરી આવે. પછી તેમાં 2-3 જાતની જેવી જોતી હોય એવી આવે. 25 વાળી આવે, 28 વાળી આવે ને દૂધઈ ભાઈ તમે 20 રૂપિયાની લઈને મેરવો તો ગાગર એક સાહ થાય નહીં, એક નાની કેટલી ભરાય. એટલે એવું છે. તો હવે એ હેરાન અમે હેરાન. બોલું છે ઘરનું ખાવા ચોખ્ખું મળે. ખાઈ લીધા ચણા ખવાઈ ગયા દીકુ હવે હો. હા થોડોક ટાઈમ ઈ તો એમ તો હોય ને, કેમ કે ઘરનું તો જાણ હોય જઈએ ન વયું જાય તઈ તો થોડાક ટાઈમ તો લેવું જ પડે ને. નહીં તો મેળ આવી છે તો કોક ની ક્યાંકથી ગાય બાંધી લે એવું કઈ નક્કી ને ધ્યાનમાં આવવી જોઈએ. ધ્યાનમાં આવવી જોઈએ. પપ્પાને ધ્યાનમાં આવશે. પપ્પા તો બહાર હોય જ એટલે ધ્યાનમાં આવે. એટલે જો એવી હોજી જડી ચાહે ભલે થોડું થોડું કરતી પણ હોજી આવી છે ને તો કરી લે હું બાંધી લે હું તો પછી 2 વારા ફથી એક થઈ જાય ને તો ન વાંધો આવે એવું છે. તો પપ્પા છે ને ગેસ સવારનું બી લેવા ગયા ને ગામડે. હા આમાં વાવવું જો હે ને એમ કે વરસાદ થઈ જાય તો ઘરમાં બી પડ્યું હોય તો વાવવા થાય. વાતાવરણ જો ને ત્રણ પવન હાવ પડી ગયો છે. આ જેવું લાગે કે આવશે. હા એવું લાગે. તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ. આજ વાતાવરણ ફરી ગયું. ઉકળાટ ઉપડો છે. નક્કી ન હોય કઈ. નક્કી ના હોય. તો હજી 8:45 થયા ને હું મમ્મી છે ને ઉપડ્યું ખેતરમાં લાંબો છે ને ત્યાં કેરી પડવા. એકાદું મોટું તગાર ભરાય મમ્મી કે ઈ કામ કાઢી આવે ને તડકો થઈ જાય. આઈ નહીં ઉતારી કે પછી ઉતારશું. આજ મેળ આવે તો આજ નકર કાલ પ્રમદી કે બોલ્યું કે ઉતારી આવીએ. ઘડીક તો કે ભાવેશ ને કહીએ. મેં કીધું ભાવેશભાઈ ને શિવ ભલે અહીં હોય આપણે જઈએ. કેમ કે ભાવેશભાઈ પછી શું કે મમ્મી એમ કે ભાવેશભાઈ આપણે એને એમની એની વાત હાસી છે. એક તો એને તો જો ખાવી નથી એમાંય પછી ઈ કે આમાંથી ઓલું એસિડ નીકળે ને તો ઈ કે મારે ઈ કે જણ મોઢે કે ઉડી ને તો ઈ કે દાગા થઈ જાય એમ કે છે ને ન કરતા 2 તો મોઢે બાંધે કેરી ઉતારવા ટાણે તોય એમ કે તોય ઈ કે. મેં કીધું હાલો ને આપણે જાય. એકાદ તગાર ભરા હતી આકડી છે ને જો ઉતાર લો મમ્મી ચાલુ કરી દીધી. હવે ઉતારે જેવી થઈ ગયું ઉતારી જ લઈએ બધી આકડી લાગટ. અમારે કેરી છે ને જો અપડાઈ ગઈ. હવે હું મમ્મી છે ને આમાં જોઈએ કે વસારે કઈ રહી ગઈ છે તો પછી આ ફેડી ખર્ચે દેખાતી તને ખાલી કરી નાખો આમ બધા ને. મને મમ્મી એમ હતું કે એક તગાર માંડ ભરા એના બદલે છે ને ફૂલ ભરાઈ ગયું. જો હજી તો હારે મમ્મી માંથી ફૂલ ભરાઈ ગયું. આપણે 2 તગાર ઉતાર્યા ને. હા ઈ મરે એક ભરી ગયા ને આ પાછું બીજું મોટું ભરાણ ઓલું લગભગ ઝીણકું હોય નાનું હતું ઓછી હતી તોય ઠાવકા 2 તગારા નીકળાતી. ઓલા આંબામાં અવાર નથી આવી. ચોરીઓમાં બીજો આંબો પરવા રહે એમાં. હા જો ઈ આંબો મોટો છે
અવાર જઈને કોરી ગયો થાવ કોરી ગયો તોય મલક ઉતરી કા મલ કરે હજી તો માં ઘેરે કાંબો ભર્યો છે હા બેયમાં છે બેયમાં છે હજી પણ ઓલામાં થોડી ઉગશે ને આમાં જરીક વાહે હતો ને ઓલાથી એ વાહે થી જરીક નાના ફળ હતા તે અમે પછી રેવા દીધું કે પછી ઉતારશું ને આમાં છે ને જે મોટા મોટા ફળ છે દેખાયો છે મમ્મી પણ ભરાઈ હબાવ હા આ 10 કિલોની માથે હશે હોય જ ને અરે 10 કિલોમાં મમ્મી આપણે ખોખું લઈએ તમને થોડી ઉગ લાગે હા આ કઈ થોડી વધારે હોય તો 10 કિલોની માથે મલક હોય ઉપર રૂમમાં ગોઠવી આવું ઉપર જ જવા દેવી છો લે હોરન વરી ક્યાં વાગે ઉપર ટીટીટ ઉપર વાગે ને ત્યાંથી ગાડી હાલે તારી ક્યાં પૂગી તમારી ગાડી તુલસી પાસે પૂગી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નાઈ નાઈ કરી લીધી તે રેડી થઈ ગઈ હવે હું વાટ જોવે કે દાદાને વાટ જોવે હું દાદાને શું કહેતું ઈ તો દાદા તો આવી છે તઈ કહે કે શિવું ક્યાં પણ તું હમણાં શું કહેતી હતી કયું નહીં તો કે મને તું નાનું બાવ છે તાર દાદા પાસે રમવું એમ કયું કહેતી હતી ને કેમ કહેતી હતી પાછી આમ લટકા કરતી ગઈ કેતા દાદા પાસે જાવું નહીં નહીં કરીને રેડી અસલ થઈ ગયા તો રેમ રેમ હમણાં આવશે દાદા કોને ગયા વા ગામડે થોડું કામ હતું ને જવારને આપણે વાવીએ ને ગાય હાટું જવારને લેવા ગયા જવારનું બી આપણે જવાર વાવીએ ને ગાય હાટું ખેતરમાં ત્યાં લુહારે બી ને લેવા ગયા હમણાં આવતા રહે હવે હો તું રેમ માર દીકો ગાડી હલાવ માંડ નાનું બાવ છે ને તું એ મોટી થઈ ગઈ હવે તું મોટી થઈ ગઈ નો મોટી થઈ ગઈ પાકું તો હાલો આજ તો સન્ડે છે ને આજ તો હું ઘરે છું બપોરના 12 વાગ્યા ફૂલ તડકો હે શિવ અંદર રમે ને અમે જમવાનું બનાવે છે અમે શું બનાવ્યું આજે દાળ ભાત બનાવી નાખ્યા કાને આપણે ડેઈલી દાળ ભાત ન હોય મેં કીધું સન્ડેના દિવસે બનાવે એટલે કે બધા ઘેરે હોય ડુંગળી જો મેં તો મારી સુધારી લીધી હજી હલાવવાની બાકી છે ને હલાવતા ભૂલી ગયો ચટણી ભાવે આમ હા હાલે એમાં મસાલા વાળી થઈ જાય ને ડુંગળી જરાક તીખી થઈ જાય ને મસાલા વાળી થઈ જાય રોટલી રસ તો ભાઈ સાંજે જ કે ને અટાણા કાઢવાનો ટાઈમ ન હોય હા ખાવું હોય તો બાકી તો સાંજે પાછો બીજો નવો કાઢશું પછી અટાણે ટાઈમ ન હોય કે ને કાઢવાનો સવારની બપોર પછી નવરા હોય એટલે કિરણ કાઢી નાખે ફૂલથી ભાવ લે ભાઈ તો લે આખી ભાઈ લે કોઈ હું નહીં એ વાટ જોતી હતી હાલ જા કામ લે ભાઈ દાદા આઈસ્ક્રીમ મોટી છે ઓલાની જો એવું હોય આ તો મસાલા વાળી એ શું તો મસાલા વાળી એ આમ જો તો હું આમ કરતા મોટો હે ને કેવડું છે તાર મું આ કરજે મને ખાવા તા એવું કયું નહીં દાદા કરતી જો દાદા આગળ આવ્યો હવે 12 વાગી ગયા ને કાકા દીકરી છે ને ખાઈ લીધું હવે હું મમ્મી ને પપ્પા 3 છે ખાવામાં ભાવેશભાઈ દોરી છે ને જે ઊંચી કરી નાખી મમ્મી ઊંચી કરાવી દીધી દોરી કેવડા ટોલ ભરી છે હવે એ તો બેગ દીક છે ને હું કહીશું ને તા હેઠેર થઈ જાય આમ તો નહીં વાંધો આવે મમ્મી સવાર કહેતા હતા મારા નહીં આપણે મેં કીધું ભલે રહ્યું કે બેગ દીક વપરા હે ને તો ઢીલી થઈ જાય નહીં વાંધો આવે વહી જાય એ મિનિયા તું શું કરે અહીં હાલ રોટલી ખાવા હાલો હાલવા માંડ હાલું આવું
હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ઘણા દિવસો પછી આપણે મળ્યા, કેમ કે આજે કિરણે કીધું હતું કે ત્યાંથી કંઈક ને કંઈક વિડીયો મોકલજો શૂટ કરીને, કેમ કે કન્ટેન્ટ તો જોઈએ ને કિરણને. ને ઘણો ટાઈમ થઈ ગયો કે અહીંથી મેં કંઈ શૂટ કરીને મોકલાવ્યું નથી. તો આજે છે સન્ડે અને આજે વહેલો ઉઠી ગયો તો 10 વાગે. વહેલો જ કહેવાય ને સન્ડે એટલે 10 વાગે. તો આજે જો સવારે 10 વાગે ઉઠીને પછી બજારમાં ગયો. બજારમાંથી થોડું ઘણું લેવો, ટમેટા ને એવું બધું લેવામાં, જો ટમેટા ને છે, ડુંગળી ને એવું બધું, કેમ કે આજે કંઈક સ્પેશિયલ મેં બનાવ્યું. તો આજે મને નોર્મલ તો આપણે બધી શાકભાજી બનાવતા હોય, બધાનો હોય તો મને શાક ફાવે છે, પણ આજે મને એવું થયું કે ચલો આજે કંઈક સ્પેશિયલ બનાવું. તો આજે મેં સ્પેશિયલમાં બનાવ્યું છે પનીરનું શાક. તો ચાલો હું તમને બતાવું કે કેવું બન્યું છે પનીરનું શાક. તમે જોઈને કહેજો, જોઈને તો થોડોક અંદાજો આવી જાય કે કેવું શાક બન્યું, બાકી ખાઈ તો હું જ ને. તો ચાલો જોઈને કહેજો કેવું બન્યું. તો જો આ છે મસ્ત પનીરનું શાક. કેના મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટ કરજો. ને જો બાજુમાં હવે લોટ બાંધી લીધો છે, તો હમણાં બનાવીશ, રોટલી બનાવી લઈશ. ને આમાં પનીરના શાકમાં તો જો મેં ગ્રેવીમાં ટમેટા ને ડુંગળી ને પછી દહીં એ નાખેલું છે, અને આપણે જે પનીરનો મસાલો આવે છે એ નાખ્યું, બસ આટલું નાખ્યું છે. અને ગ્રેવીમાં કરી પહેલાં પનીરને થોડું ફ્રાય કરી નાખ્યું, પછી આ જે ગ્રેવી હતી એમાં પનીર નાખી દીધું, એવી રીતે શાક બનાવી નાખ્યું. તો બસ આજના વિડીયોમાં, મારા વિડીયોમાં આટલું જ. તો પાછા મળશું આપણે, હું ઘરે આવું એટલે જલ્દી ઘરે આવું, પછી આપણે મળીએ. તો ચાલો, રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ. એ ઢીંગલી શું કરે તું? વાળ ઓરાવે? એકલીને જ મજા આવે ઓરાવવાની? કેવડાક છે તાર વાળ? મોટા છે? લાવ માર દીકો માટિયું થઈ જાય, લાવ ઓરાઈ તો. હે ઓરાઈ લઈશ તું? જોતી જઈશ પાછી તો. વાહ, આ બાજુથી ઓરાય. બસ રોંઢાન હવા છવાઈ ગયા ને અટાણ રોંઢાન કામમાં છે ને કંઈ જાજુ હતું નહીં, એટલે હું ઘડીક વાર બેસી ગઈ હતી મૈસીને. ને હજી એક કુર્તીમાં બાયું ચડાવવાની બાકી છે, એટલે હવે મેં કીધું છે ને ઘડીક રહીને ચડાવી. હવે આપણે પહેલાં કેરીનો રસ કાઢી લઈએ, પછી છે ને બાયું ચડાવવાનો વારો આવશે, પછી ચડાવવા રાખવી. એક બાકી છે હજી કુર્તી. ઓય શું કરે? ઈ દાદી પેરીમાં નાખે છે, ફૂલ ઝાડમાં પાણી નાખે છે. હવે થોડાક દી નાખવા પૂરતું છે, પછી હમણાં વરસાદ આવશે ને પછી ધરાઈ જશે. આમ તો જો કે એકવાર તો વરસાદમાં નાહી લીધા, ઝાડવા બધા લીલાસમ થઈ ગયા. આ સીવું જ ભર્યું નાખામણું. તડકા પડ્યાથી મેં કીધું નાખી દો પાણી. તડકા પડ્યા ઈ હવે લંબાવે છે વરસાદ તો, પછી ધરાઈ જાહે. ને અમારે છે ને આજ કરણે જોઈ આગળ આપણે, તમે જે વિડીયો જોયો ને, કરણે બનાવ્યું પનીરનું શાક. એની જઈએ ઓલું સુધારતા હતા ને ડુંગળી ને ટમેટા ને, ત્યાં મને ફોન કર્યો હતો બપોરે. તો એમ લુગડા હુકવાજ બરાબર જાતી, તો એને ફોન કર્યો હતો. તી મેં કીધું તમે હું કે બની જાય ને, તો મેં કીધું મને હું કે ફોટો પાડીને મોકલજો. તો એની પહેલાં થોડોક વિડીયો 15 સેકન્ડનો ઉતારીને મોકલો. તો વળી મને એમ થયું, મેં કીધું મને તો બતાવ્યો, પણ હું કે યુટ્યુબ ફેમિલીને હું કે એક ક્લિપ હું કે તમે ઉતારીને મોકલો. હું કે કેમ કે એકલા અહીંયા રહ્યા ને, એટલે કંઈ બનાવે તો શૂટિંગ ના કરી શકે. એટલે મેં કીધું તમારી રીતે હું કે તમે થોડુંક તમારું શૂટિંગ કરીને હું કે મોકલજો, તો આપણે યુટ્યુબ ફેમિલીને જોવા મળે. એવા હાટું એની હશે ને. મેં કોઈ દી પનીરનું શાક અમે બનાવ્યું હતું. મમ્મી તમે બનાવ્યું પનીરનું શાક કોઈ દી? મેં નથી બનાવ્યું, એટલે જ કરણે બનાવી લીધું.
બનાવી એક આઈ છે ઈ જ છે ને મેન જોવાનું બધું ઈ લેવા ગયા મસાલો ને પછી બનાવ્યું ને એમાંય પાછું ઈ દહીં ને બધું લઈ આવ્યા. જો આપણે દુજાણા વાળા છે છતાં એવું કઈ નથી કરતા ને ઈ ત્યાંથી કરે છે. તી મને કઈ મેં કીધું હો મસ્ત બન્યું તું તો મને કઈ કે એમાં શું ને આવી કે તારે ઈ કે બનાવા ઈ કે હવે તો અમે દુજાણું યાર શું કે ને મમ્મી આમ પનીર નું શાક આપણે તો એ દૂધ તો લેવું જ પડે તો એ દહીં ને છાશ ને તો હોય જ એમ તો હોય જ પણ આમ છે ને અમે ગમે ત્યાં એવું ના હોય જઈએ ને ગમે ત્યાં જો આપણે અમે આમાં જઈએ ને ઓલામાં મીટઅપમાં નામાં તેમાં તો છે ને પનીરનું શાક હોય પણ હું મમ્મી કોઈ દી પનીરનું શાક તો હું ખાતી નથી ને પીઝા ખાવા જાય અહીંયા પનીરનું શાકનું ચાવલ રોટી હોય ને એવું હોય પણ હું ખાતી નથી એટલે મને આમ ભાવતું નથી એટલે મન નથી થતું કરવા. ઘણા ને ઘણા ને બહુ જ ભાવતું ઈ અમારા જીતભાઈ ને બહુ ભાવે. આ કરણ પીઝા ખાવામાં જાય તો પનીર શાક ને ઈ ચાવલ ની રોટી ને ઈ જ વધારે ખાય તંદૂર રોટી કહેવાય ને હા ઈ પણ મને તો ભાવતું નથી. હું તો છે ને પનીર એ બટકો ભરું ને ગ્રેવી નો તો એ સાઈડમાં કરું તે અમારા જીતભાઈ જેણ કહો હે મને કે અરે પનીર ટીકા તો એ કે મને બહુ ભાવે ઈ કે. અમે હમણાં મીટઅપમાં ગયા હતા વા ખજૂરભાઈ ત્યાં ગયા હતા ને પનીર નું જ હતું પણ અમે નતું ખાધું. લગભગ પનીર નું શાક હોય હવે જો લગન પનીર નું શાક બનાવે હા હોય જ. તો કરણે બનાવીને જોરદાર ખાઈ લીધું ને હવે પછી મેં કીધું મારે અટાણ વિડીયો લંબાવો નથી ને હું ઘડીક વાર મશીન બેસી જાઉં તી ખંજવારી વારી ચાના ઠામ વિસરી વાડાવરું કરી ને પછી મશીન બેસી ગઈ હતી ને આ ટાબરિયું છે ને આ બપોરે હૂતું ના થાય ને હજી અટાણે એની જરા તો બેટરી લો ન થાય ચાર્જિંગ જ છે તાર બેટરી છે ને એ જતો જતા બસ હવે તો એ દોડીને એ કામ કરે છે. જ્યાં સુધી મમ્મી છે ને ગાગર ને ડબલું નહીં મૂકે ને ત્યાં સુધી મૂકવાનું નથી ને તમને થોડુંક મ્યુઝિક સંભળાતું હોય છે ને એ છે ને ભાવેશભાઈ ઉપર ટેપ પગાડે આકડી છે ને વાળ કપવા ગયા હતા વાળ કપવીને આકડી આવ્યા તે હવે એ છે ને ઉપર એમાં મ્યુઝિક બંધ થઈ ગયું હવે વગાડતા હતા. બસ તો હવે આપણે આજનો વિડીયો અહીં સુધી રાખીએ ને હવે મારે કેરીનો રસ કાઢો. હા તમારે કોઈને કેરી ખાવી હોય ને તો પૂગી જાજો થોડાક દિવસે ખાવી હોય અહીં પૂગી જાજો. હા શું કહેવાનું એકવાર કહી દે એકવાર એ માથે લઈને જાય દાદીએ લીધું જઈશે એટલે જ માથે લઈને જઈશ. તી છે ને હું શું કહેતી હતી હા એ ગયું ઢોરાણું ત્યાં પૂગી તા કઈ નહીં રહી. તે આ છે ને શિવું છે ને બપોર સુધી નથી આખા ઘરમાં રેડ બફેર બોલાવી હતી રમકડા ને ઢીંગલી ને હુવરાવતી હતી ઓંઠડી બાંધી ઘોડિયામાં. મેં કીધું ઘોડિયામાં હુરા તો કે ના કે તે ઓંઠડી બાંધીને હુવરાવતી હતી ને કંઈક ખેલે નહીં કર્યા શિવું એ તે આજ હવે સાંજે તો 8 વાગશે તો ઉપાડશે. હમણાં 4 વાગે ઘડીક વાર તો ઉપાડ્યું તું હુઈ જવું ન થઈ હુવું ને રીહાતી હતી ને મારતી હતી ને હવે 8 સાંજે વાગશે ને તો આજે ને પૂરું છે. આજે ખવડાવી વહેલું લેવું જો આજ પૂરું છે હો મમ્મી એને હમણાં પૂરું. એક વાર તો ઉપાડ્યું 4 વાગે તો ઉપાડ્યું હતું ને 4 વાગે પૂતી નથી ને એટલે ઉપડ્યું હતું. પછી દીકુ બાય કરતા જ બધાને એ શિવું બાય કરતા જ બધાને શું કહેવાનું હોય એકવાર કહી દેતા હાલ પછી બંધ કર દઉં. ભાઈ ગઈ ક્યાં એકવાર લાઈક કરજો બાય બાય ને પછી સુઈ જાજો.